अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વ ભાગ 2 પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબોનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 રકમ વાંચીશું। અંકલેશ્વરની ડાયનેમિક લિમિટેડે ₹100નો એક એવા 12%ના 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા, જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા। અરજી સાથે ₹35, મંજૂરી વખતે ₹40 અને પ્રથમ અને આખરી હપ્તા વખતે ₹25। ટોટલ કરીને ચેક કરી લેવાનું કે 35 + 40 એટલે 75 અને બીજા ₹25 એટલે ₹100। ₹100નો એક ડિબેન્ચર છે તેવા 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા। બધા જ ડિબેન્ચર્સ માટે અરજીઓ આવી ગઈ હતી, એટલે 30,000 ડિબેન્ચર અરજી બહાર પાડી અને 30,000 અરજી આવી। 1,000 ડિબેન્ચર ધારણ કરનાર પલકે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી હતી, એટલે મંજૂરી વખતે ₹40 લેખે 30,000 ડિબેન્ચર પર નાણાં મળશે। તેની ઉપર પ્લસ 1,000 ડિબેન્ચર પર બાકીની રકમ એટલે કે આખરી હપ્તાની રકમ ₹25 લેખે પણ રકમ પલકે ચૂકવી દીધી હતી। જ્યારે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશ મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યો નહીં। બાકીના બધા જ ડિબેન્ચર પર સમયસર મંજૂરી અને હપ્તાની રકમ મળી ગઈ હતી। તો મંજૂરીમાં 400 ડિબેન્ચર અને આખરી હપ્તામાં 400 ડિબેન્ચર પર રકમ મળી ન હતી, તો તે મળવાના બાકી હપ્તા બતાવીશું। આ જે મંજૂરી વખતે આખરી હપ્તાના નાણાં મળી ગયા હતા તેને અગાઉથી મળેલ હપ્તા ખાતે બતાવીશું। અગાઉથી મળેલ હપ્તાનું ખાતું જમા થાય છે અને મળવાના બાકી હપ્તાનું ખાતું ઉધાર થાય છે। કેમ ઉધાર થાય છે અને કેમ જમા થાય છે તે સમજી લઈએ। તો મળવાના બાકી હપ્તાનું ખાતું એટલે આપણું લેણું કહેવાય। લેણું એટલે દેવાદારો, અને દેવાદારોનું ખાતું હંમેશા ઉધાર થાય। જ્યારે અગાઉથી મળેલ હપ્તો એટલે દેવું કહેવાય, અને દેવું એટલે લેણદારો, લેણદારોનું ખાતું હંમેશા જમા થાય। એટલે મંજૂરી વખતે વધારાની જે રકમ મળી છે તેને અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા કરીશું, અને જ્યારે આખરી હપ્તાના નાણાં મળશે ત્યારે આ અગાઉથી મળેલ હપ્તાનું ખાતું અહીંયા ઉધાર થયું હતું જમા થયું હતું તેને ઉધાર કરીને તે ખાતું બંધ કરી દઈશું। એટલે મંજૂરી વખતે આ રકમ જે મળી ગઈ હશે તે આખરી હપ્તા વખતે ઓછી મળશે, અને મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તા વખતે 400 ડિબેન્ચર પર રકમ મળવાની બાકી બતાવવામાં આવશે, જેના વિશે તમે પરિચિત છો। તો આ રકમ ઉપરથી આપણે આમનોંધ લખીશું। પ્રથમ આમનોંધ અરજીની છે, અરજીની આમનોંધ સામાન્ય જ છે। પછી મંજૂરી વખતે નાણાં મંગાવવાના તેની આમનોંધ પણ સામાન્ય રહેશે। ત્યારબાદ રકમ મળે છે કેટલી અને મળવાની બાકી કેટલી છે તેના વિશેની આમનોંધ, એટલે કે ચોથી આમનોંધમાં તમારે વધારે ધ્યાન આપવાનું રહેશે। પ્રથમ આમનોંધમાં અરજી સાથે નાણાં મળ્યા તેની આમનોંધ કરીએ તો આમનોંધ થશે બેંક ખાતે ઉધાર। કેટલા ડિબેન્ચર અરજી? તો 30,000 ડિબેન્ચર અરજી પર ₹35 લેખે ₹10,50,000 બેંક ખાતે ઉધાર, કારણ કે બેંક લેનાર છે। તે 12%ના ડિબેન્ચર અરજી ખાતે બેંકમાં કોની રકમ જમા થઈ? ડિબેન્ચર અરજીની રકમ જમા થઈ, એટલે બેંકમાં ઉધાર કરીશું અને 12%ના ડિબેન્ચર અરજી ખાતે જમા કરીશું ₹10,50,000। બાબત જે લખીશું 30,000 ડિબેન્ચર પર ₹35 લેખે ડિબેન્ચર અરજીના નાણાં મળ્યા તેના। હવે ડિબેન્ચર અરજીનું ખાતું બંધ કરીને તેને ડિબેન્ચર ખાતે લઈ જઈશું, તો તેની આમનોંધ થશે 12%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 30,000 ડિબેન્ચર ગુણ્યા ₹35 એટલે કે પૂરેપૂરી રકમ ₹10,50,000। ડિબેન્ચર અરજીનું ખાતું અહીંયા જમા થયું હતું, અહીંયા ઉધાર કર્યું એટલે ખાતું બંધ થઈ ગયું। તે રકમ ડિબેન્ચર ખાતે લઈ જઈશું, તો તે 12%ના ડિબેન્ચર ખાતે જમા ₹10,50,000। બાબત જે ડિબેન્ચર અરજીનું ખાતું બંધ કરી ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના। ત્રીજી આમનોંધ મંજૂરીના નાણાં મંગાવવાની, તે તમને આવડે જ છે। તો મંજૂરીના નાણાં મંગાવવા માટે આપણે લખીશું 12%ના ડિબેન્ચર મંજૂરી ખાતે 30,000 ડિબેન્ચર પર ₹40 લેખે ઉધાર કરીશું ₹12,00,000। આ મંજૂરીના રકમ ડિબેન્ચર ખાતે લઈ જવાની છે તે 12%ના ડિબેન્ચર ખાતે ₹12,00,000। ચોથી આમનોંધમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ચોથી આમનોંધમાં 400 ડિબેન્ચર પર રકમ મળતી નથી, તો એ 400 ડિબેન્ચર માઇનસ કર્યા બાદ જેટલી રકમ જેટલા ડિબેન્ચર પર મળે છે તમને હપ્તાની
મંજૂરીની તે દર્શાવવાની રહેશે. તેની સાથે સાથે પલક જે 1000 ડિબેન્ચર પૂરેપૂરી રકમ ભરી દઈ છે, એટલે કે 40 રૂપિયા એના અહીંયા મંજૂરીના તો ઇન્ક્લુડ થઈ જ ગયા છે. તેની સાથે સાથે 1000 ડિબેન્ચર પર તે આખરી હપ્તાની રકમ પણ ભરી દઈ છે, તો તે તમારે દર્શાવવાની રહેશે. એટલે બેંકમાં રકમ કેટલી જમા થશે? તો 400 ડિબેન્ચરને બાદ કર્યા બાદ 29,600 ડિબેન્ચર પર 40 રૂપિયા લેખે મંજૂરીના નાણાં જમા થશે. બેંક ખાતે ઉધાર 29,600 ડિબેન્ચર ગુણ્યા 40 રૂપિયા વત્તા પલક જે આખરી હપ્તાના નાણાં 1000 ડિબેન્ચર પર 25 રૂપિયા લેખે પૂરેપૂરા ભરી દે છે, તો તેને પ્લસ કરીશું તો 1000 ગુણ્યા 25 રૂપિયા બંનેનું ટોટલ થશે 12,09,000 રૂપિયા. જેમાં અહીંયા 400 ડિબેન્ચર પર નાણાં નથી મળ્યા તે અને 1000 ડિબેન્ચર પર અગાઉથી હપ્તો મળ્યો છે તેને વિગતો આવી ગઈ. ડિબેન્ચર પર મળવાના બાકી હપ્તા ખાતે 400 ડિબેન્ચર પર 40 રૂપિયા લેખે જે રકમ નથી મળી તે 16,000 રૂપિયા પણ આપણું લેણું છે એટલે ઉધાર કરીશું. બીજી રીતે એને નુકસાન પણ કહી શકાય, તો તે નુકસાન છે એટલે ઉધાર કરીશું. તેની સામે ડિબેન્ચર મંજૂરીની રકમ કેટલી? તો ડિબેન્ચર મંજૂરીમાં 30,000 ગુણ્યા 40 જે બતાવેલું હતું તે દર્શાવવાનું, કારણ કે આમાં જે 400 ડિબેન્ચર પર રકમ નથી મળી તેને મળવાના બાકી હપ્તા ખાતે દર્શાવી દીધું છે, તો અહીંયા મંજૂરીનું ખાતું બંધ થઈ જશે અને મળવાના બાકી હપ્તાનું ખાતું ચાલુ થઈ જશે. તો તે 12% ડિબેન્ચર મંજૂરી ખાતે 30,000 ગુણ્યા 40 રૂપિયા એટલે 12 લાખ. તમે અહીંયા જોઈ શકો છો મંજૂરીનું ખાતું 12 લાખથી ઉધાર થયું હતું, તે મંજૂરીનું ખાતું 12 લાખથી જમા થયું. મંજૂરીનું ખાતું બંધ થઈ ગયું, પરંતુ જે 400 ડિબેન્ચર પર 40 રૂપિયા લેખે નથી મળ્યા તે હવે મળવાના બાકી હપ્તા ખાતે બોલાવવામાં આવશે, એટલે ડિબેન્ચર પર મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું થયું. તેની સામે આ જે 1000 ડિબેન્ચર પર પલકે 25 રૂપિયા લેખે અગાઉથી નાણાં ભરી દીધા છે, તો તેને અગાઉથી મળેલ હપ્તા ખાતે બોલાવવામાં આવશે. એટલે એક બીજું નવું ખાતું જે ઊભું થશે તે અગાઉથી મળેલ હપ્તાનું ખાતું કહેવાશે. આ હપ્તાની રકમ પ્રથમ અને આખરી હપ્તાની છે, જે મંજૂરી વખતે જ મળી ગઈ છે, તે આપણું દેવું કહેવાય અને સામેવાળો પક્ષકાર આપણો લેણદાર કહેવાશે. કેટલા સમય સુધી? જ્યાં સુધી આપણે આખરી હપ્તાની રકમ ન મંગાવી લઈએ ત્યાં સુધી આ આપણું દેવું કહેવાશે, અથવા મંજૂરીની રકમ આખરી હપ્તાને દેવું કહેવાશે. તો તેનું ખાતું લેણદારનું ખાતું હંમેશા જમા થાય છે, તે રીતે અહીંયા દેવું છે એટલે તે જમા થશે. બીજી રીતે કહીએ તો તે લાભ પણ કહેવાય, કારણ કે જે રકમ આપણને પછીથી મળવાની હતી તે હમણાં એડવાન્સમાં મળી ગઈ છે, તો તે લાભ છે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ તમને ખબર જ છે, ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે લાભ જમા કરો. તો તે અગાઉથી મળેલ હપ્તા ખાતે 1000 ડિબેન્ચર પર 25 રૂપિયા લેખે જે અગાઉથી રકમ મળી ગઈ છે તેને પણ જમા કરી દેવાની છે. હવે આખરી હપ્તાના નાણાં મંગાવવાના છે. અહીંયા તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મંજૂરી વખતે કેટલી રકમ મળી ગઈ. તો 29,600 ડિબેન્ચર પર 40 રૂપિયા લેખે મંજૂરીના અને 1000 ડિબેન્ચર પર 25 રૂપિયા લેખે આખરી હપ્તાના રકમ મળી ગઈ. ભલે અહીંયા રકમ મળી ગઈ છે, પણ મંગાવતી વખતે તો પૂરેપૂરા ડિબેન્ચર પર જ રકમ મંગાવવામાં આવશે અને તેની સામે અગાઉથી મળેલ હપ્તાને બેંક સાથે દર્શાવવામાં આવશે. એટલે 12%ના ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 30,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા લેખે લેણી રકમ 7,50,000 રૂપિયા થાય છે. તે 12%ના ડિબેન્ચર ખાતે, કારણ કે આ રકમને હજી અગાઉથી મળેલી છે પણ તેને ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવી નથી, તો તેને અહીંયા ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવશે. 30,000 ગુણ્યા 25 એટલે 7,50,000 રૂપિયા. હવે છઠ્ઠી આમનોનમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે. તમારા આ દાખલામાં તમારી માટે ચોથી અને છઠ્ઠી બે આમનોંધ અગત્યની છે. ચોથી આમનોંધમાં તમે ડિબેન્ચર પર મળવાના બાકી હપ્તા બતાવ્યા. 400 ડિબેન્ચર પર મંજૂરી અને આખરી હપ્તાના નાણાં નથી મળ્યા, તો તે બંનેમાં તમારે 400 ડિબેન્ચર પર મળવાના બાકી હપ્તા ખાતે બતાવવાનું. ડિબેન્ચર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 400 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા. હવે બેંક ખાતે કેટલા બતાવવાના? તો આપણે અહીંયા ગણતરી કરવી પડશે કે ટોટલ હતા 30,000 ડિબેન્ચર, એમાંથી 400 ડિબેન્ચર પર નાણાં મળ્યા નથી એટલે થઈ ગયા 29,600 ડિબેન્ચર આ મળવાના બાકી છે. આ કુલ ડિબેન્ચર છે, એમાંથી 400 પર નથી મળ્યા એટલે 29,600 ડિબેન્ચર પર નાણાં મળવા જોઈએ, પરંતુ તેમાં 1000 ડિબેન્ચર પર અગાઉથી રકમ મળી ગઈ છે એટલે તેને પણ માઇનસ કરવું
પડે, અગાઉથી મળેલ ડિબેન્ચરની રકમ પણ માઇનસ કરવી પડે, એટલે 28,600 ડિબેન્ચર પર તમને 25 રૂપિયા લેખે આ હપ્તામાં રકમ મળશે. તો બેંક ખાતે તમે દર્શાવી દેશો 28,600 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા ઉધાર 7,15,000 એટલી રકમ જ તમને બેંકમાં જમા મળશે. કારણ કે મળવાના બાકી હપ્તામાં 400 ડિબેન્ચરની રકમ જે નથી મળતી તે મળવાના બાકી હપ્તા ખાતે લઈ જઈશું, અને જે મંજૂરી વખતે અગાઉથી મળેલ હપ્તા ખાતે 1,000 ગુણ્યા 25 રૂપિયા જે અગાઉથી મળી ગયેલા છે, મંજૂરી વખતે મળેલા છે અને તે ખરેખર હપ્તાની રકમ છે, તો અહીંયા અગાઉથી મળેલ હપ્તાનું ખાતું જે આપણે જમા કર્યું હતું તેને ઉધાર કરીને બંધ કરી દેવાનું છે. એટલે અગાઉથી મળેલ હપ્તા ખાતે 1,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા લેખે ઉધાર કરીશું તો 25,000 રૂપિયા થશે. એટલે તમારા 28,600 વત્તા 400 ડિબેન્ચર એટલે થઈ ગયા 29,000 ડિબેન્ચર, અને 1,000 પર અગાઉથી મળી ગયેલા તો તે 30,000 ડિબેન્ચર પર 25 રૂપિયા લેખે રકમનો હિસાબ અહીંયા થઈ જશે. તે 12% ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે 7,50,000. અહીંયા રકમ તમારે 30,000 ડિબેન્ચર પર 25 રૂપિયા લેખે દર્શાવવાની, જેમાં 400 મળવાના બાકી અને 1,000 ડિબેન્ચર પર અગાઉથી મળેલ હપ્તો દર્શાવ્યો. એટલે અહીંયા તમારે બે આમનોંધમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બાકીની આમનોંધ તમે જેમ કરતા હતા તેમ જ છે. ચોથી આમનોંધમાં મળવાના બાકી હપ્તા પણ છે અને અગાઉથી મળેલ હપ્તો પણ છે. જ્યારે છઠ્ઠી આમનોંધમાં પણ મળવાનું બાકી હપ્તો છે અને અગાઉથી મળેલ હપ્તો જે મંજૂરીમાં બતાવેલો તેનું ખાતું અહીંયા બંધ થશે. હજી પણ મળવાના બાકી હપ્તાનું ખાતું તો ચાલુ જ રહેશે, કારણ કે તેના નાણાં હજી પણ મળ્યા નથી. મળવાના બાકી હપ્તામાં 16,000 મંજૂરીના અને 10,000 આખરી હપ્તાના, એમ ટોટલ 26,000 રૂપિયા બાકી બોલાશે, જેમાં 400 ડિબેન્ચર પર 40 રૂપિયા લેખે મંજૂરીના અને 25 રૂપિયા લેખે હપ્તાના, એમ ટોટલ 65 રૂપિયા મળ્યા નથી. પરંતુ કેમ કે આ ડિબેન્ચર છે, ઉછીના નાણાં છે, તો આમાં ડિબેન્ચરને જપ્ત કરી શકાતા નથી. જો શેર મૂડી હોતે તો તેને જપ્ત કરી શકાતે, પરંતુ ડિબેન્ચરને કોઈ પણ સંજોગોમાં જપ્ત કરી શકાતા નથી. આગળના સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.